ફ્રીજ છે ને કેમ આમાં પેલા તમે ફેસબુક જુઓ કે યુટ્યુબ હું બે જો સારું એમાં ચેનલ લઈ લ્યો તમે હમણાં કાઢો ને એટલે આપણે હમણાં લઈ માર્કેટ ભરે આપી બધા રિલાયન્સ વાળા આમાં આવતા હોય એટલે રિલાયન્સ ની ગુજરી આવી ગઈ ખેડૂત મિત્રો રિલાયન્સ ની બોલો ગુજરી હતી ઓ ભાઈ નામની જો આ ગેટમાંથી નીકળી ગયા નથી આ રિલેસ નો આવી આમાં મસ્ટરી નથી બાકી બંદરી ગોઠવાઈ રસ્તો કાચો કરવું પડે ધીમે ધીમે આમ કાંઈ બી જમા થતું જાય તો આમાં જાય અને જો આ સુગંધ થઈ ગઈ એટલું એટલું જમા થતું જાય કાળું એટલું છે ને તો શરીરમાં એટલું કાળું થાય પાણી કાળું થઈ ગયું નોકરી કરતા હોય નહીં થાય ઝાડવા કાળા થઈ ગયા હોલી કરતી નહીં મંદિરે જવાનું કહેવાનું હે હોલી કરતી મંદિરે જવાનું કઈ નહીં ઓલી બાજુથી ને એ બાજુથી આવો તો હાલે તો તમને જોવાઈ જાય બધું જોવાઈ જાય આ બાજુ આપણે ઓલી બાજુ છે સારું કેમ્પિંગ નાસ્તો જોવાનું એમાં શું કેમ્પિંગમાં બીજું જોવાનું એ બાજુ ઘણું છે એ બાજુ આમાં તો આપણે બીજું શું કેવું ગાય ખાવે ગાયનું હવાય જ નહીં આ તો સલ્ફર જોવા છોટા સલ્ફર બધું નીકળ્યું પૂરા ગયા
કેમ વિદેશમાં એવું છે એમ વિદેશમાં આવું આવડી છે ડાલવાનું આપણે ઓલી છે ને જવા જાય એટલે ડાબી તો આપણી થાય અને આ બાજુ આવડી હવે આખી જાઓ પછી એવું નથી તમે આ ડાબી સાઈડ ખાઈને આપણે જાય છીએ જાય તો બરોબર જ છે. બરાબર જ છે તમે ક્યાં વિદેશની ભેળે થોડું હોય ડાબુ આ જ બરાબર જ છે તમે હું શું કરો છો હા બરોબર જ છે બરાબર જ ભાઈ આ જાય પકડ હશે અમે 20 સાલમાં પડી ગયા ફોરેન સિસ્ટમ આયા થોડી કાલે માથું પડી ગયું ના ના એની એમ કીધું ને હું ગોટે સડી ગયો બધી સાઈડ બરાબર જ છે ડાબી સાઈડ જ જાય છે. ગુજરાત થોડું કઈ આપણી કહે ના ના એ તો આ ડાબી બરોબર આપણે ફોરેન નું ના ચાલે ને આપણે કઈ છે આપણા નિયમ પ્રમાણે ચાલવું હા ડ્રાઈવર હોય ને એ સાઈડ હાલવાનું હોય ડ્રાઈવર આમ આમ હાલતી હોત ને ગાડી ઓલી સાઈડ તો એ કેવાય કવરું આવે તો એ ડ્રાઈવરને અવળું પડે ને પેલું બાંધો. ડ્રાઈવરને ઊંધું ન થાય વિદેશમાં હાલે ને ડ્રાઈવર તો ઓલું કરવું જ થાય એનો ડ્રાઈવર આની કરે. પાણી હા. નિકાલનું ને આમ કરવું હોય. અને ડ્રાઈવર પાણી ઓલું કરે. નિકાલનું છે પેલું પાણી જાય છે હોત જો. ઉપરથી ગમે તે પાણી આવતું ત્યાં અહીંથી એમાં પાણી નાખવું, આ નીકળી ગયું. ઓલી તો મંદિર ઘણા કિલોમીટર થતું હોય છે ભાઈ રિલાયન્સની સફર અને માતાજીના દર્શન ભક્તો આપણે બે કરી લીધું હવે આપણે બહાર આવી ગયા ને કે હજી બાકી આવી ગયા બસ લઈ લીજો એટલે તમને ખબર પડે જોગણી માતાના મંદિરના આપણે દર્શન કરીએ એવા ભક્તો આ રીતે ગાડી આવી અને આપણે અંદર દર્શન કરાવ્યું કંપનીની અંદર ગયા ને એનો ક્યાંય વિડીયો ઉતારવા દીધો નહોતો પણ કંપની પણ આખી આપણે બતાવી હવે આ વારી લીધું ને વૈષ્ણવ મંદિર લઈ લીધું ને એટલે રિલાયન્સ જો સારું બધા આવે નકર તો એ બધી મૂકી દેવું પડે ખુલ્લું તો પેલા આવતા હોય આવે છે બધી એટલે વારી વૈષ્ણવ મંદિર લઈ લીધું તો રસ્તો ને ગાડી ને બધું મંદિર તો વચમાં જ આવે ને તો એને બિલકુલ ફેક કરી દો બધી મશીનરી તો છે જ ને આપણું સાહેબ ઉભા ના ભાઈ પણ આપણા વાળા હું કરતા હતા તમને ધારો કે વાત છે તમારા માટે કહું તમે આવ્યા મારા થોડી બોલતા થાય બાપુ કેમ છો અમે અહીંયા ને આવી રીતે પછી પાછા આવે ને તો હું કરતા હતા ગાડી લઈ અને એમ કે હાલો આપણે ખબર છે રસ્તો પણ અંદર જરાક જોતા એ અંદર બહુ વયા જતા બધા અને આ લોકો તકલીફ પડે બીજા નંબરનું તો ક્યારેક કંઈક થાય આ ગેસ હરમે તમને ખબર છે આ એમ માટે થોડું ઘણું સબકું થાય ત્યારે ઓલું છે અને આગ લાગે ગેસ ગંધ આવે પછી સરપની એવી વાસ આવે આવું ધ્યાન કરતું હોય ક્યાંક જો વધારે ઉંમર વાળાને લાગે અને નાના બચ્ચાને લાગે આ બેને તકલીફ થાય એટલે પછી આ લોકો પાછા આવ્યા બાપુ અમે કોઈ જાતનું તમારા ગવે નથી અમે કહેવા આવ્યા પણ આનું તમે સોલ્યુશન લઈ આવજો આનું હું કરવું અમારે પછી એને કીધું સાહેબ આપણે વિચારીએ હાલો કરાય બરોબર એટલે મેન એ જ આવ્યા હતા પછી એની જ ઓફિસમાં છે એને પછી કીધું એમ કરો હવે સવારે 8:30 થી બે બાજુ આમથી ગાડીઓ આવે આમથી ગાડીઓ આવે 8:30 થી અટાણે આ શિયાળો છે એટલે 6 વાગે અંધારું થઈ જાય પછી શું થાય એક એવું અમને થાય કે કોઈ એકલ તો બિચારી બેન દીકરી આવી ને તો એને એમ થાય
અંધારું થઈ ગયું ને આ સિક્યુરિટી વાળા ભલે ભેગા આવ્યા, છોકરા આપણા જ છે, ગાડી આગે છે, કોઈ દી કાંઈ ન થાય. મારે એનો માટે ચાપતો બંદોબસ્ત કે દીકરી આવી હોય, બેન આવી, આપણી ઘરે બેન ને દીકરી છે, એની પણ અહીંયા પુગાડવાનું, એને પાછું માં પુગાડવાનું. એકલા આવ્યા તો ફેમિલી શીખે તો આપણે કઈ તકલીફ ન રહેશે. એટલે અમે આ એના હિસાબે થોડું શિયાળામાં ટાઈમ ફેરવી, પછી આ એને ગાડીઓ મૂકી દીધી. બાપુ તમે કયો થાય? બસ એક બસ મોટી, આ બાજુ વધારે પબ્લિક, આમથી થોડી ઓછી આવે પબ્લિક, આવે ખરા એમથી. પછી આ એને ગાડીઓ બે આની કરે ને બસ દિને રાત સવારે 8 સાડા 8 ગઈ, સાંજે 6 વાગ્યા સુધી. જરા માણસો એ ટૂંકમાં માતાજીના દર્શન કર્યા. ખૂબ માણસો. અરે ભલે ભલે ક્યાંથી બધે પધાર્યા? જામજોગ તાલુકાના ગામડા. બહુ ના રાજ્યપાલ શ્રી આવ્યો હતો ને. હા એ આવ્યા હતા, મજા નતા કે રાત તો અહીં જતા. હા અહીંયા હતા રાતના. હા અહીંયા હતા રાતના. રાતે અહીં કે મારો ઓલા ઓફિસરો આવે ને એના બીજા બધા અંદર સાહેબ ભેગા સ્ટાફ હતો ને, એ સ્ટાફ આવ્યા હતા કાલે અહીંયા રાતના દર્શન કરવા માટે. એટલે મને ઓલા સાહેબે કીધું હતું ઓફિસરે કે બાપુ હવે છે બધા આવ્યા છે ને, તો ભલે ભલે સારું કીધું. હું આપણે આખું આ રસ્તા હોતું તમે આખા મંદિરમાં રસ્તા હોતું ઘણું પણ આ એક જોગણીની ધાર કહેવાતી. આ ધાર ઉપર હતું, બહુ હતું. આ તો એને ભરતી કરતી કઈ લીધું. મેં કીધું આ તમે આમથી ગામથી આવો ને, હાલીને આવ્યા ને, તમે કહો માતાજી ડુંગર દૂરથી અઢિયા પર આ ન ઉગાય. એટલું હાઈટ ઉપર હતું આમ મંદિર. લેવલ કરી દીધું. હા એના હિસાબે. જમીન હતી પણ એના બાપુ કે 12 વીઘા જમીન એની હતી. હા બાપુને કીધું કે તમે જોયો એટલે પૈસા ઓ, બોલો. મને એને હું આના ઉપર હું 10નામ તો બાબાજી, હું 7મી પેઢીનો અહીંયા છું, આજકાલ નથી મારી. હું 7મી પેઢી છે. 10 ના હા 10નામ છું બાબાજી છું. એક તો બાપુને સાત કીધું. 7 કરોડ ગીને છેલ્લે કહી દે બાબુ 7 કરોડ તમને નગર. આને કીધું માતાજી એ નથી જોતું મારે. મને જે આ લોટ માંગીને મને જે બધાયનું તમારું આવે છે ને એમાં મને સંતોષ છે. અરે અહીંયા દેવાનું ભલે 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 બધા જો કોઈ પાછા કે ક્યારે એનો હુકમ થાય બધા દરબારી જમીન રોજ પાણી છે. એ તમે આમ ખાવડી થી આવ્યા ને, આ પડેલા ઘરે આવ્યા એમ થઈને આ બાજુ એટલે 5 જણા ગાડી તમે રોડ ઉપર ચડી જાઓ. રિલેક્સમાં ના આવે ભાઈ. પર્સનલ છે. હા બાપા ભીખારી માથે જોગની માતાજીનું મંદિર આપણે રિલાયન્સ કંપનીની અંદર છે. સામે કેવો પ્લાન ચાલી રહ્યા છે અને આપણે મંદિર ગેસની પાઇપલાઈનો અંદર કેવડું પ્રેશરથી જતું હોય છે. કેટલા બેઠા
અંદર જ આયલા કહેવાય ને રિનેશમાં. અંદર જ છે. કોઈ માણસ દેખાય ઓટોમેટિક પ્લાન હે આ બધું હે હા બધું હતું. ઓફિસમાં હોય ને કોમ્પ્યુટર. હા કોમ્પ્યુટરમાં તો હોય. વિશ્વના પહેલા નંબરનો પ્લાન. આમાં તો કોઈને આ અંદર જવું નથી પડતું ને જો કે માણસ દેખાય પબ્લિક અંદર દવા ગેસ નીકળે, અહીંયા નીકળે. હા લીક થઈ ગયો હોય ને. દુનિયામાં પહેલો નંબર આવવો એટલે આપણે ગર્વની વાત કહેવાય આપણા જામનગરમાં. આ પાણી છે ને ગેસનું પાણી ઈ છે. ઠંડુ કરતા હોય ને બોઈલર ઠંડા કરવા. હે શરીર પતી જાય સૂર્ય, શરીર પતી જાય, શરીર તમારા હોઈ જાય પ્રદૂષણ કરે. અંદર જંગલ બનાવ્યો. અંદરના રોડ તો જુઓ તમે. તો ટ્રેન ઉપરથી જતી છે. ટ્રેન જે માથેના પટ્ટા નથી લાગતા. તમારી ગાડી છે આ પ્રાઇવેટ? હે પૂછતો સૂર્યા પ્રાઇવેટ છે ભાડામાં. ઓલી ગાડી મોટા તો સિક્યુરિટી ને લાવવા દે. ને અહીંયા બતાવો ને સુરેશભાઈ ના આમ તમારે ચાલુ જ રાખો શૂટિંગ. જો એટલામાં આવી ગયો ને આ ડાયડો ને અટાણે બાપુ રેકોર્ડિંગમાં કરો બનાવી છે. નીચો રાખી મિત્રો અત્યારે આપણે રિલાયન્સની અંદર એન્ટ્રી થઈ રહી છે. જુઓ અહીં ગેટ છે, અહીંથી આપણે અંદર જવાનું છે. રિલાયન્સ કંપનીની અંદર આપણે આવી ગયા છીએ. અહીંથી આપણે બસ હમણાં ગાડી લેવા આવશે. આગળ વિડીયો ઉતરશે તો રાખશું, નકર બંધ. એટલું બતાવી દઉં છું તમને. ખેડૂત મિત્રો કે વિડીયો બંધ કરો. રિલાયન્સમાં બહારથી ગેસ કાઢવામાં આવી જુઓ, વધારાનો બાળી નાખ્યો.
આમની રિલાયન્સ છે, અમને અંદર જ આવવા દીધા બધા ખેડૂને, બીજા કોઈને એન્ટ્રી ન હોય.